હે ગાઈઝ, વેલકમ બેક માય યુટ્યુબ ચેનલ HK ટેક્સમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। તો ગાઈઝ, આજે આપણે વાત કરવાના છીએ LRD ભરતી વિશે, તો જેનો આ સંપૂર્ણ વિડીયો અમે બનાવેલો છે। તો વિડીયોને પૂરેપૂરો જોજો જેથી કરીને તમને સંપૂર્ણ માહિતી મળી રહે। તો વિડીયોને સ્ટાર્ટ કરતાં પહેલાં આપ સૌને અમારી રિક્વેસ્ટ છે કે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને તમને મારી ચેનલ પર અપલોડ થતા વિડીયોનું નોટિફિકેશન તમને તરત જ મળી જાય। તો આવા ટેકનિકલ વિડીયો માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો। તો વિડીયોને સ્ટાર્ટ કરીએ। તો સૌથી પહેલાં વાત કરી લઈએ LRD ભરતીના જે જગ્યાઓ છે એના વિશે। તો ગાઈઝ, આ છે ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા વર્ગ 3ની ભરતી, જેનો જાહેરાત ક્રમાંક છે આ જે તમે સ્ક્રીન પર જોઈ રહ્યા છો, જેમાં પોસ્ટ PSI અને કોન્સ્ટેબલની છે। ફોર્મ ભરવાની શરૂ થવાની તારીખ જે 4/4/2024ના બપોરે 3 વાગ્યાથી, ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 30/4/2024 રાતના 12 કલાક સુધી। અને આમાં ઉંમરની જે મર્યાદા છે PSI માટે 21 થી 35 વર્ષ છે। છૂટછાટ મળવાપાત્ર છે। ઉમેદવારની જન્મ તારીખ 30/4/1989થી લઈને 30/4/2003 વચ્ચે હોવી જરૂરી છે। તો અને કોન્સ્ટેબલની 18 થી 33 વર્ષ, છૂટછાટ મળવાપાત્ર છે। ઉમેદવારની જન્મ તારીખ 30/4/1991 થી 30/4/2006 વચ્ચે હોવી જોઈએ। તો ગાઈઝ, વાત કરીએ PSIની લાયકાત માટે, તો એના કોઈ બી ગ્રેજ્યુએટ હોવું જરૂરી છે। કોન્સ્ટેબલ માટે 12 પાસ હોવું જરૂરી છે। આમાં બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર 316 છે। બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર મહિલા 156 છે। જે આ તમે માહિતી મારી સ્ક્રીન પર જોઈ રહ્યા છો એ પ્રમાણેની આ ભરતી ભરવામાં આવી છે। તો જે લોકોને ફોર્મ ભરવાના હોય એને પોતાના ડોક્યુમેન્ટ લઈને નજીકના ઓનલાઈન સેન્ટરમાં જઈને ફોર્મ ભરાવી શકે છે। તો ગાઈઝ, આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવા નમ્ર વિનંતી। થેન્ક યુ, લવ યુ, ઓલ ધ બેસ્ટ, ટેક કેર।